નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના ફરી વખત નવા વિડીયોમાં। તો બધા મિત્રોને જય સોમનાથ, હર હર મહાદેવ। તો દર્શક મિત્રો, આજે અમે આવ્યા હતા અહીંયા સોમનાથ મહાદેવના દર્શન કરવા, અને જે મહાપર્વ હતો, જે સ્વાભિમાન પર્વ, એનું ખૂબ જ સુંદર મજાનું આયોજન હતું એ જોયું। અને અમે રસ્તામાં નીકળ્યા તો અમને એક શિપિંગ યાર્ડ જે બનાવે છે એ જોયું, તો એવું લાગ્યું કે ચલો આપણે યુટ્યુબ પરિવાર મિત્રોને પણ બતાવીએ। તો ચલો મિત્રો, વિડીયો જોડાઈજો। જૂનામાં જૂનું અને દેશ વિદેશમાંથી જે ઓર્ડરો આવે છે નાના મોટા જે શિપ વહાણ બનાવવાનો, એ આપણે વિભાગમાં આવ્યા છે। તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો। તો દર્શક મિત્રો, આપણે આવી ગયા છીએ અંદર, અને તમે જોઈ રહ્યા છો શિપ બની રહ્યું છે, અને લાકડા હેવી જોરદાર મિત્રો તમે જોઈ રહ્યા છો। આ બધા લાકડા, અને લગભગ બધા બાવળ અને હાગના જ ઉપયોગ કરવામાં આવે છે। તમે જોઈ રહ્યા છો મોટા મોટા હેવી લાકડા હું તમને બતાવી રહ્યો છું। આખું શિપ છે એ લાકડાથી બની રહ્યું છે, પણ હાલમાં કામકાજ બંધ છે મિત્રો। તમે જોઈ રહ્યા છો અહીંયા આપણા જે સોમનાથની બાજુમાં જ વેરાવળ છે, વેરાવળની બાજુમાં જે બંદર રોડ પર આવેલું જે શિપિંગ મેકિંગ યાર્ડ ખૂબ જ જૂનું અને જાણીતું છે, અને અહીંયાથી મિત્રો દેશ વિદેશમાંથી પણ ઓર્ડરો આપતા હોય છે જે નાના મોટા શિપ બનાવવાના। તો હાલમાં આ જે એક શિપ બનતું અને હાલમાં કામકાજ બંધ છે મિત્રો। તમે જોઈ રહ્યા છો આખું શિપ છે લાકડાથી જે ફિટ કરવામાં આવી રહ્યું છે। આગળ ઊભા સપોર્ટ છે, આડા મોટા મોટા પાટિયા લગાવી દેવામાં આવે છે, અને એવી રીતે આ લાકડા અહીં ઊભા છે, આ બાજુથી નીચે સામસામા ભેગા કરી દેવામાં આવ્યા છે। તો આ રીતે મિત્રો તમે જોઈ રહ્યા છો। તો આપણે મિત્રો આગળ જઈશું, અને તમે જોઈ રહ્યા છો આ પટ્ટો લાકડાનો આ છેડેથી ઓલા છેડા સુધી ફિટ કરી દેવામાં આવી રહ્યો છે। આ એક મિત્રો લાવો છે, અહીંયા અમે મહાદેવ સોમનાથના દર્શન કરવા આવ્યા હતા, અને જે પર્વ ચાલુ હતો, જે સ્વાભિમાન પર્વનો 1000 વર્ષ પૂરા થઈ ગયા। અમે રસ્તામાં અમે આ વસ્તુ જોઈ તો મને લાગ્યું કે આ આપણા યુટ્યુબ પરિવાર મિત્રોને બતાવવા જેવું છે। તમે જોઈ રહ્યા છો મિત્રો, સંપૂર્ણ જે આપણા વૃક્ષો લાકડા છે, હાગ છે, અને બાવળના અહીંયા શિપ એના લાકડાનો ઉપયોગ કરીને શિપ બનાવવામાં આવી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો ખૂબ જ જોરદાર હેવી લાકડાથી બની રહ્યા છે, જોઈ રહ્યા છો મિત્રો। ક્યાં ક્યાંથી લાકડા આવતા હોય, મોટા મોટા જંગલોમાંથી અહીંયા લાકડા આવતા હોય છે, અને આ શિપ બનાવવામાં આવી રહ્યું છે હાલમાં। તમે જોઈ રહ્યા છો આ બાજુ કામકાજ ચાલુ છે, પણ આજે મિત્રો બંધ છે। જોરદાર મિત્રો, તમને એવું લાગે કે આ શિપ દૂરથી તમને નાનું લાગે મિત્રો, અંદર આવો એટલે તમને ખ્યાલ આવે કે આ શિપ કેટલું મોટું છે। તો જોઈ રહ્યા છો મિત્રો। તો મિત્રો હવે આપણે બહાર જઈશું, અને બહારનું પણ તમને સ્ટ્રક્ચર બતાવીશું આ બોટનું। તો ચલો મિત્રો આપણે બહાર જઈશું। મિત્રો બહાર આવતા તમને જોરદાર મોટા મોટા હેવી લાકડા તમે જોવા મળે છે, અને અહીંયા બહારનું સ્ટ્રક્ચર બતાવી રહ્યા છે મિત્રો। તમે જોઈ રહ્યા છો નીચેથી પૂરેપૂરો સપોર્ટ રાખી અને અહીંયા કામકાજ કરવામાં આવે છે, બાંધકામ કરવામાં આવે છે, અને લાકડાના થપ્પે થપ્પા લાગી ગયા છે। આવી રીતે મિત્રો આ સંપૂર્ણ જે બ્રેકિંગ યાર્ડ શિપ મેકિંગ યાર્ડ, મતલબ અહીંયા બોટ બનાવવામાં આવે છે। તમે જોઈ રહ્યા છો એ બંદર રોડ છે, અને આગળ મિત્રો જોઈ રહ્યા છો કામકાજ ચાલી રહ્યું છે। આ સાઈડથી જે શિપ મેકિંગ બતાવી રહ્યા છે, આ એક બોટ છે, એક આ બોટ બની રહ્યું છે, અને લાકડાનો થપ્પા જોઈ રહ્યા છે મિત્રો, હેવી લાકડા છે, અને આખા પાટિયા બનાવવામાં આવે છે, ને અંદર પછી ફિટ કરવામાં આવે છે। આ બાજુ પણ મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો, લાકડા જોઈ રહ્યા, જોરદાર બાંધકામ ચાલી રહ્યું છે, શિપ બનાવવામાં આવી રહ્યું છે। અને આ બાજુ મિત્રો તમે જોઈ રહ્યા છો, અને તમે જોઈ રહ્યા છો અમારા રવિભાઈ પણ
જઈ રહ્યા છે ઉપર, અને ચલો આપણે પણ મિત્રો બતાવીએ. તો દર્શક મિત્રો, અહીંયા આપણે હવે ઉપર જઈ રહ્યા છીએ અને આ બોટની પણ માહિતી આપીશું. શિપ મેકિંગ યાર્ડ જોરદાર છે, વાહ ભાઈ વાહ. જોઈ રહ્યા છો મિત્રો, આ બધા ગોઠવી દેવામાં આવે છે લાકડા જોરદાર. તમે જોઈ રહ્યા છો મોટા મોટા લાકડાથી આખું શિપ બની રહ્યું છે. અને આ શિપ બનતા મિત્રો વર્ષો લાગે છે. તમે આ લાકડાના ઉપરથી અંદાજ કરી શકો છો. અને અહીંયા જે કામકાજ ચાલી રહ્યું છે, આ વર્ષો પહેલાં ફિટ કર્યા હશે. કેટલા વર્ષો લાગતો હોય આપણને ખ્યાલ નથી. હાલમાં કામકાજ બંધ છે મિત્રો, પણ આપણે ખાલી તમને અહીંયાનું મેકિંગ યાર્ડ બતાવી રહ્યા છે, શિપ મેકિંગ યાર્ડ. દર્શક મિત્રો, આપણે થોડા નજીક જઈશું અને જઈ રહ્યા છે મોટો મોટો આખું મિત્રો આ એક લાકડું છે, ત્યાંથી આવડું લગભગ 50 ફૂટ જેવડું હશે લાકડું, કન્ટિન્યુ, વચ્ચે કોઈ જાતનો હાંધો નથી મિત્રો. જોઈ રહ્યા છે મિત્રો, અને બધા જ એક એક હાંધામાં બે ત્રણ બોલ્ટ હેવી મારી દેવામાં આવ્યા છે. અને અહીંયા નીચેનું આ તમને સ્ટ્રક્ચર બતાવી રહ્યો છું. અને આ મિત્રો જે લાકડા છે એક ધારા છે, ક્યાંય હાંધો કેવું છે ને કન્ટિન્યુ છે. તો આ હેવી મોટા મોટા લાકડા તમે જોઈ રહ્યા છો. આ બધું આપણે જઈ રહ્યા છીએ. એક છેડો છે, અહીંયા સુધી આપણે નજીક પહોંચી ગયા છીએ. ચાલવામાં ધ્યાન રાખવા જેવું છે મિત્રો. અહીંથી સામે સુધી અમારા ભાઈ રવિભાઈ ઊભા છે. આવડું મોટું હેવી શિપ બની રહ્યું છે. અને આવા તો અસંખ્ય નાના મોટા શિપ અહીંયા આપણે બને છે વેરાવળમાં. તો દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો અહીંયા પણ નાના નાના શિપ બની રહ્યા છે. તો દર્શક મિત્રો, અહીંયા આપણે શિપ મેકિંગ યાર્ડની માહિતીનો વિડીયો પૂરો કરીએ છીએ. અને હવે પછી આગળના વિડીયોમાં આપણે જોઈશું કે શિપ કઈ રીતે બને છે. તો મિત્રો, આગળનો વિડીયો પણ જોવા વિનંતી. જય સોમનાથ.